એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પોતાની પૂર્વ પ્રેમિકાને તેના પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. રાજકોટના મોટી મારણ ગામે આ ડબલ મર્ડરની ઘટનામાં પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો છે. હવે આખો વિવાદ શું છે અને આખો મામલો શું છે તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. કોઈ એક પાત્ર લગ્ન બાદ પોતાના જીવનમાં બિઝી થઈ જાય તો બીજા પાત્રએ અગાઉની વાતો ભૂલી તેને સહજતાથી સ્વીકારી લેવી જોઈએ. જોકે મોટાભાગના એક તરફી પ્રેમમાં પાગલ યુવકો કોઈ કાળે યુવતીને ભૂલવા માંગતા નથી અને પોતાના પ્રિય પાત્રને પામવા અથવા તો બરબાદ કરવામાં તમામ શક્તિ લગાડી દે છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો. પાટણ વાવના મોટી મારડ ગામે એક ખેતરમાં ડબલ મર્ડરનો બનાવ બન્યો. પતિ પત્ની રોહિત અને દુર્ગાની ખેતરમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ. અહીં ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતો વ્યક્તિ કામ અર્થે વતન મધ્યપ્રદેશ ગયો અને જૂનાગઢમાં ભાગ્યા તરીકે કામ કરતા દીકરી અને જમાઈને અહીં થોડા દિવસ માટે ધ્યાન રાખવાનું કહ્યું. આ હત્યાકાંડની જાણકારી મળતા પોલીસે આસપાસના 5 કિલોમીટર વિસ્તારમાં આવેલી વાડીઓમાં રહેતા લોકો અને ભાગ્યાઓની પૂછપરછ કરી તેમજ અંદાજે 10 કિલોમીટરના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી. આ હત્યા થઈ તે બાજુના ખેતરમાં ભાગ્યા તરીકેનું કામ કરતા સુરેશની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી. હત્યારા સુરેશ બારૈયા અને મૃતક યુવતી દુર્ગા વચ્ચે 3 વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો, પરંતુ 1.5 વર્ષ પહેલા રોહિત અને દુર્ગાના સામાજિક રીત રિવાજો મુજબ લગ્ન થઈ ગયા. જે બાદ દુર્ગા પતિ રોહિત સાથે જૂનાગઢ પંથકના કોઈ ખેતરમાં સસરાની સાથે કામ કરતી હતી, પરંતુ દુર્ગાના પિતા જતા તેમને સંભાળ રાખવાનું કહીને ગયા. રોહિત અને દુર્ગાએ ખેતરમાં દવા છાંટવા અન્ય 2 લોકોને બોલાવ્યા, જેમાં પૂર્વ પ્રેમી સુરેશ બારૈયા દુર્ગાને પતિ સાથે જોતા ઉશ્કેરાઈ ગયો. તેણે રાત્રે પહેલા લોખંડની પાઇપ મારી ને રોહિત પછી દુર્ગાની હત્યા નિપજાવી ફરાર થઈ ગયો. આ મેં ટેકનિકલ અને બાતમી આધારે આ જાણવા મળેલ કે આમાં જો આરોપી સુરેશ કમલેશભાઈ બારિયા છે, જે બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે રહે છે. આ મરણ જનાર જો બહેન છે, દુર્ગા નામ છે એનું, એની સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા અને લગ્ન કરવાની ઈચ્છા રાખતા હતા, પરંતુ આના પારિવારિક કારણોસર એનો લગ્ન મરણ જનાર સાથે થઈ શકેલ નથી. અને 1.5 વર્ષ પહેલા આ રોહિત નામનો જે માણસ છે જેની સાથે ડેથ થઈ, એની સાથે આ મૃતકાનો લગ્ન થઈ ગયેલ. તો જ્યારે આ મૃતકાના ફાધર એમપી ગયેલા હતા ત્યારે એ બંને હસબન્ડ વાઈફ રોહિત અને દુર્ગા ત્યાં વાડીમાં હતા અને દવા છાંટવા માટે એ 2 લોકોને બહારથી બોલાયા હતા, જેમાં એક આ આરોપી જે છે આ આરોપી હતા. તો દિવસમાં જ્યારે આ પોતાની પ્રેમિકાને એના પતિ સાથે જોઈ તો આનો ખાર રાખી રાત્રિમાં હુમલા કરવાનો વિચાર કર્યો અને એક મજબૂત પાઇપ લઈને રાત્રિના 12 વાગ્યાની આજુબાજુમાં આવ્યો અને ત્યાં પહેલા સુતેલા પતિ ઉપર હુમલો કર્યો અને એની મોત નીપજાવી. પછી જો દુર્ગા છે એના ઉપર હુમલો કર્યો. બંનેને ઓન ધ સ્પોટ બંનેની ડેથ થઈ ગઈ. પાટણ વાવ પોલીસ અને રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ અનેક સીસીટીવી ફૂટેજ અને માનવ બાતમીના આધારે હત્યારા સુરેશ બારૈયાની ધરપકડ કરી. ડબલ મર્ડરનો આરોપી સુરેશ બારૈયા મૂળ દાહોદના સિંગવડ તાલુકાના મલિકપુરનો રહેવાસી છે. આ હત્યારો પાછલા 4-5 વર્ષથી પાસેની વાડીમાં જ ભાગ્યા તરીકે કામ કરતો હતો. પાટણ વાવ પોલીસની તપાસમાં સુરેશ બારૈયાનો હજુ સુધી કોઈ ગુનાહિત ભૂતકાળ હોવાનું સામે આવ્યું નથી. તો જે મરણ જનાર છે, આ જો પરિવાર છે, આ જો મરણ જનાર દીકરો છે રોહિત, એના ફાધર કાળાવાડમાં ભાગ્યા તરીકે રહે છે. તો એ લોકો 1.5 મહિનો લગ્નનો થયો. લગ્ન પછી એ લોકો કાળાવાડમાં જ રહેતા હતા, બંને હસબન્ડ વાઈફ. આ 3 દિવસ પહેલા જો આ લેડી છે દુર્ગા, એના ફાધર એમપી જતા રહેલ 10 દિવસ પહેલા. તો વાડીમાં કંઈ દવા છટકવા માટે એ રિક્વેસ્ટ કરી ત્યાંથી કે તમે બંને ત્યાં જતા રહો વાડીની દેખભાળ કરવા માટે. તો એ બંને લોકો અહીંયા આવી ગયા અને અહીંયા આવ્યા પછી આ આરોપીએ એને જોયો અને પછી આ પ્લાનિંગ કરીને મોત છે. મૃતક રોહિતના પિતા કાલાવડ વિસ્તારના એક ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા હતા, જેથી દુર્ગા પણ લગ્ન બાદ રોહિતના પરિવારની સાથે ત્યાં સ્થાયી થઈ. પરંતુ દુર્ગાના પિતા વતન જતા જાણે કાળે દુર્ગા અને રોહિતને પોતાની પાસે બોલાવી લીધા હતા. મૃતક દુર્ગા અને રોહિતના સ્વજનોએ હત્યારા સુરેશ બારૈયા વિરુદ્ધ પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરી આકરી સજા ફટકારે તેવી માગણી કરી. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.